આજના યુગનું વાતાવરણ એવું છે કે બ્રહ્મચર્યના વિરુદ્ધ ઘણી સામગ્રી મળી રહી છે. જ્યાં જ્યાં જશો ત્યાં બધું જ બ્રહ્મચર્યનો દુશ્મન બની ગયું છે. બ્રહ્મચર્યના નિયમના પાલન માટે 3 મુખ્ય બાબતોથી બચીને રહેવાનું છે. 1. એકાંતથી બચતા રહેવું. સરખી ઉંમરના કે કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે એકાંતમાં ન રહેવું. સમાન વયના લોકો સાથે પણ અનાવશ્યક નજીકતા ન રાખવી. વચ્ચે યોગ્ય અંતર ગેપ જાળવવું. જેમ કે 17 વર્ષનો છોકરો અને 17 વર્ષની છોકરીને એકબીજાની નજીક જવાની જરૂર નથી. 2. ખોટા સ્પર્શથી દૂર રહેવું. તમે કોઈ વસ્તુ જુઓ અને તમને ગમે. જેમ કે તમે સોફા પર બેઠા છો અને તમને દિવાલનો રંગ ગમ્યો. તમે ઘર બહાર નીકળતા પહેલા એક વાર દિવાલને સ્પર્શ કરશો. કારણ કે જો મન તૈયાર હોય તો તમે સ્પર્શ કર્યા વગર રહી શકતા નથી. એટલે ખોટા સ્પર્શથી બચવા માટે મનને તૈયાર રાખવું એટલે તમે નિયંત્રણ રાખો તો દિવાલને સ્પર્શ રોકી શકો છો. 3. ખોટા દૃશ્યોથી બચવું. પાપનું પ્રવેશદ્વાર આંખ છે. ખોટા દૃશ્યો જોવાથી આંખમાંથી પાપ મનમાં જાય છે. અને મનમાં ગયેલું પાપ આખા જીવનને ગેરમાર્ગે પ્રભાવિત કરે છે. વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા જૈન ધર્મમાં બ્રહ્મચર્ય અને ભક્તિનું મહત્વ દર્શાવે છે. લગ્ન થયેલા હોવા છતાં તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું, જે દર્શાવે છે કે સાચો પ્રેમ શારીરિક ઈચ્છાઓથી પરે હોય છે. તેમની આ નિષ્ઠા અને સંયમના કારણે તેમણે આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરી, જે આત્મસંયમ અને શ્રદ્ધાની શક્તિને ઉજાગર કરે છે. વિજય શેઠ અને વિદ્યા શેઠાણીની કથા સેવા અને ભક્તિ દ્વારા આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવાનો આદર્શ છે. વિમલ નામના એક મુનિએ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ 84,000 સાધુઓને મોક્ષ અપાવવાનો સંકલ્પ કર્યો, જે તેમની આધ્યાત્મિક નિષ્ઠા દર્શાવે છે. આ પ્રતિબદ્ધતાને દેવોએ પણ સ્વીકારી હતી. વિજય શેઠ અને વિદ્યા શેઠાણીની ભક્તિના કારણે તેમને વિશાળ આધ્યાત્મિક પુણ્ય મળ્યું, જે અન્ય લોકોને પણ એ જ માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. આ કથા આજના માતાપિતાના વિચારો અને અગાઉના સમયના વિચારો વચ્ચે તફાવત બતાવે છે, જ્યાં પહેલા બાળકોને જ્ઞાન માટે સાધુસંતો પાસે મોકલવામાં આવતા હતા. વિજય શેઠ અને વિજયા શેઠાણી બંનેએ ચંદ્રપક્ષના સમય અનુસાર બ્રહ્મચર્યનું પાલન કરવાનો સંકલ્પ કર્યો. વિજય શેઠે શુક્લ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું નક્કી કર્યું, જે તેમના જીવનમાં આધ્યાત્મિક શિસ્ત દર્શાવે છે. વિજયા શેઠાણીએ કૃષ્ણ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરીને તેમના પતિ સાથે આધ્યાત્મિક સમાનતા જાળવી. તેમનું લગ્ન પરંપરાગત સંસ્કૃતિમાં થયું હતું, જ્યાં પરિવાર અને સમાજના નિયમોનું મહત્વ હતું. સમયના સમાજમાં બહુવિવાહ સ્વીકાર્ય હતું, જ્યાં પત્ની પતિને બીજી પત્ની કરવા કહે છે. પરંતુ વિજય શેઠે એક પત્ની વ્રતનું મહત્વ સમજાવ્યું અને સંબંધને તલવાર અને મ્યાન સાથે સરખાવ્યો. એક મ્યાનમાં એક જ તલવાર રહે. બંનેએ પોતાના સંબંધને શુદ્ધ રાખ્યો અને શારીરિક ઈચ્છાઓ કરતાં આધ્યાત્મિક વિકાસને પ્રાથમિકતા આપી. સાચો પ્રેમ શારીરિક આકર્ષણથી ઉપર હોય છે અને અંતે આત્મમુક્તિ તરફ દોરી જાય છે. બ્રહ્મચર્યને મુક્તિનો માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જે આત્મિક સુખ અને શાશ્વત આનંદ આપે છે. શારીરિક પ્રેમ તાત્કાલિક આનંદ આપે છે, જ્યારે આધ્યાત્મિક પ્રેમ સદાકાળની શાંતિ અને સંતોષ આપે છે. વિજય શેઠ અને વિજયા શેઠાણીનું જીવન આપણને શીખવે છે કે સાચો પ્રેમ આત્મિક હોય છે. સંયમ અને શ્રદ્ધા જીવનને ઊંચાઈ આપે છે. બ્રહ્મચર્ય મુક્તિનો માર્ગ છે.